અત્યારે પ્રચાર પ્રસાર કેવો ચાલી રહ્યો છે? આ વખતે આમ આદમી પાર્ટીને હંફાવવા માટે ભાજપ કેટલી તૈયાર છે? મનસુખ દાદા કેટલી મહેનત કરી રહ્યા છે? ગયા વખતની જેમ જ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લો જીતવાનો છે. હર્ષભાઈ સંઘવી પ્રચાર કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં ફાયદો કેટલો થશે? હજુ આદિવાસી સમાજ માટે અમે શું કરવા માંગીએ છીએ, રાજ્ય સરકાર શું કરવાની, કેન્દ્ર સરકાર શું કરવાનું છે, અને દેશના પ્રધાનમંત્રી 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે ત્યાં આખો દેશ વિકસિત ભારત બને. મનસુખ દાદા છે નારાજ થયા હતા, પછી એમણે એવું કહ્યું કે હવે તમારે લોકસભા હવે નથી લડવી. તો તમે એવું ક્યારે વિચાર્યું છે કે તમારા અનુયાયી કોણ હોઈ શકે? ના, એવું નારાજ તો હું ક્યારેય નથી, નારાજ થયો જ નથી. અને મને પાર્ટી જીતાડી છે એટલે પાર્ટી મને ઘણું બધું આપ્યું છે. ભારત સરકારમાં પણ હું મંત્રી રહ્યો છે. હવે 7 ટર્મ પાર્ટી મને આપે છે અને મારા માટે સખત રાત દિવસ કામ કરનારા કાર્યકર્તા એ મારા માટે મહેનત કરતા હોય તો સ્વાભાવિક એમની પણ રાજનીતિમાં છે, બધાની કોઈક ને કોઈક ઈચ્છા હોય. આ વખતની ચૂંટણીમાં તમારી દીકરી પ્રીતિ વસાવા કે એમણે ટિકિટ માંગી હતી, આપવામાં કેમ નથી આવી? પાર્ટી કીધું કે પરિવારવાદ બધાને લાગુ પડે છે. સંસદ સભ્ય, ધારાસભ્ય કે સંગઠનના કોઈ પણ વરિષ્ઠ લોકો હોય એ નારાજ પણ નથી. આજે એ કામ કરે છે. તો ભારતીય જનતા પાર્ટી પાસે બીજા ઘણા બધા એવા કાર્યકર્તા નેતાઓ છે કે જે 2 વખત ટિકિટ લઈને જાય છે. હવે એ પાર્ટીનો વિષય છે, પણ જ્યારે હું બહુ સ્પષ્ટપણે પાર્ટીનો જે આદેશ હોય કે પાર્ટી કોઈ નિયમોની વાત મૂકતા હોય તો હું પેલો એને સ્વીકારવા વાળો માણસ ને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી આ વખતે આમ આદમી પાર્ટીને કેટલી ટક્કર આપી શકે એમ છે તેમની ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જોડાયેલા છે. મનસુખભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મનસુખ દાદા, અત્યારે પ્રચાર પ્રસાર કેવો ચાલી રહ્યો છે? આ વખતે આમ આદમી પાર્ટીને હંફાવવા માટે ભાજપ કેટલી તૈયાર છે? મનસુખ દાદા કેટલી મહેનત કરી રહ્યા છે? જે ફક્ત આ વખત પૂરતું નહીં, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી હોય, તો ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં જે પાર્ટીના જે વરિષ્ઠ આગેવાનોએ જે આખું પ્લાનિંગ કર્યું હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી કઈ રીતના લડવાની, જિલ્લા પંચાયતની ચૂંટણી કઈ રીતના લડવાની, નગરપાલિકાની ચૂંટણી કઈ રીતના લડવાની, વિધાનસભા કઈ રીતના લડવાની, લોકસભા કઈ રીતના લડવાની, આખો પાર્ટીનો આખું પૂર્વની તૈયારી હોય. અને દાખલા તરીકે આજે પ્રશાંતભાઈ કોરાટ આવ્યા છે, નર્મદા જિલ્લાના સંગઠનના લોકો સાથે આજે બેઠક લે, એટલે અત્યાર સુધી કામગીરી શું કરી, હવે પછી શું કામગીરી કરવાના છે, એક બૂથ પર ગયા, તાલુકાના કે જિલ્લાના ઉમેદવારોનો કેટલો પ્રવાસ થયો, આનું સમય પર અમારું આ લોકો મોનિટરિંગ કરતા હોય છે અને ક્યાંક ક્ષતિ દેખાય તેનું ધ્યાન દોરતા હોય છે. અને સાથે સાથે સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના, એ ચૂંટણી દરમિયાન ઉમેદવારોના સમર્થકોએ પ્રજાની વચ્ચે જઈને એ સરકારે જે કામ કરેલા છે એ લોકોને પૂછે છે કે યાદ કેવડાવે છે કે એનું પણ પૂછપરછ કરતા હોય છે. ના કરતા હોય ઉમેદવારો કે અથવા તેના સમર્થકો સરકારની કામગીરીની વાત, તો એ બાકી જો સમય છે એ દિવસોમાં બધા લોકોને ખબર પડી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આટલા વિકાસના કામો થયા છે. ગામ સુધી અમે મોનિટરિંગ કરીએ છીએ કે રાજ્ય સરકાર કે ભારત સરકારની ગ્રાન્ટ તમારા ગામમાં આવી છે કે નથી આવી, અને એ કામથી લોકો કેટલા રાજી છે. આ રીતના ભારતીય જનતા પાર્ટી આખા દેશ કે ગુજરાતની અંદર જે દરેક પ્રકારની જે ચૂંટણી જીતે છે એનું કારણ જ આ છે. એટલે અમારું સંગઠન અને સંગઠનની સાથે સાથે મોનિટરિંગ એ મહત્વનું છે. તો આ જે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની ચૂંટણી છે નર્મદા જિલ્લાની, ગયા વખતની જેમ જ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લો જીતવાનો છે. તાલુકા પંચાયતો પણ બધી જ તાલુકા પંચાયત જીતશે એ સાથે અમારી તૈયારી ચાલી રહી છે. અને સમય પર દરેક જિલ્લા પંચાયત પર વક્તાઓ પણ મોકલે છે પાર્ટી, કે જે આખી સરકારની વાત મૂકી શકે, સંગઠનનું નોલેજ હોય એવા લોકો જઈ અને જિલ્લા પંચાયતની બેઠક પર સંમેલન પણ કરતા હોય છે એની મર્યાદામાં, અને સંગઠનલક્ષી જે માર્ગદર્શન આપવાનું હોય તે કાર્યકર્તાને એ માર્ગદર્શન આપતા હોય. બૂથ લેવલની અમે ચિંતા કરીએ છીએ. તાલુકા પંચાયતની સીટના કેટલા બૂથ છે, કેટલા મત છે, જિલ્લા પંચાયતની સીટના કેટલા મતો છે, કેટલા બૂથો છે, અને એ બૂથોમાં આપણી શું સ્થિતિ છે
એની સમીક્ષા કરતા હોય. પાછલા વર્ષોમાં કોઈકનો કોઈ કારણસર આપણે કોઈક બૂથમાં આપણે નબળા હોઈએ તો એને અપ થવા માટે અમે સમીક્ષા કરતા હોઈએ છીએ. અને બીજું દરેકે દરેક તાલુકા પંચાયત દરેક જિલ્લા પંચાયતના જે બધા બૂથો છે એ બૂથ એ ગ્રેડમાં કેટલા છે, બીમાં કેટલા છે, સીમાં કેટલા છે, આ પણ પાર્ટી પાસે માહિતી હોય છે. તો એ હોય તો એને જાળવી રાખવું, બી હોય તો એમાં કઈ રીતના લઈ જવું, બીને કઈ રીતના પ્લસ કરવું, અને સી હોય તો એને ઉપર કઈ રીતના બી સુમાં લઈ જવાનું, એના માટે કાર્યકર્તા પાસે પાર્ટી કામ કરતી હોય છે. અને ખાસ તો જે સરકારના જે કામો કરેલા છે એ લોકો પર વધારે અમે ફોકસ કરતા હોઈએ છીએ. અને ગઈકાલે મારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ડેડિયાપાડા સભામાં આવ્યા. સભા પૂરી થયા પછી એ ડેડિયાપાડા તાલુકાના જે આગેવાન કાર્યકર્તાઓ છે જેમની બૂથોની જે જવાબદારી છે કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યોને જીતાડવાની જે જવાબદારી, એવા લોકો સાથે એમને કીધું કે ભાઈ આ પ્રકારની મિટિંગ એમની સાથે થવું જોઈએ, જે મોનિટરિંગ કરો અને એનું આખું શું સમીક્ષા છે મને 2 કલાકની અંદર જાણ કરો. આ પ્રકારે આખા ગુજરાતમાં છે ને એ નર્મદામાં પણ છે, એટલે એના કારણે અમે જીતતા હોય છે. હવે આમ બીજા પાર્ટીની જેમ એમ એ તો ચૂંટણી તો બધા લોકો જીતતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એનો એક ચોક્કસ પદ્ધતિસર એનું પ્લાનિંગ વ્યવસ્થિત રીતના હોય છે, એના કારણે આ બધી ચૂંટણી જીતતા હોય છે. અને સ્વાભાવિક છે કે ડેડિયાપાડા વિધાનસભા અમે ગયા વખતે ગુમાવી હતી, પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અમે એ જીતવાના છે નક્કી છે. હર્ષભાઈ સંઘવી પ્રચાર કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં ફાયદો કેટલો થશે? ના, ઘણો ફાયદો થશે એમને. ગઈકાલે જે ડેડિયાપાડા સભાની અંદર એ ઉપરાંત બીજા અન્ય પણ જ્યાં આદિવાસી વિસ્તારમાં જાય છે ત્યાં વર્તમાનની અંદર અને ભૂતકાળની અંદર જે વિસ્તારના જે કામો થયેલા છે એની અમે સમીક્ષા પણ કરીએ છીએ, એ લોકોને માહિતગાર પણ કરતા હોય છે. અને આવનારા દિવસોમાં હજુ આદિવાસી સમાજ માટે અમે શું કરવા માંગીએ છીએ, રાજ્ય સરકાર શું કરવાની, કેન્દ્ર સરકાર શું કરવાનું છે, અને દેશના પ્રધાનમંત્રી 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે ત્યારે આખો દેશ વિકસિત ભારત બને તો નર્મદા જિલ્લો પાછળ ના રહે, નર્મદા જિલ્લો પણ એમાં જોડાય, એ વાત એ દરેક જગ્યાએ વાત કરતા હોય છે. અને ટ્રાઇબલની જે સ્કીમો જે છે એ ટ્રાઇબલની સ્કીમો જે ભારતીય જનતા પાર્ટી જે લાગુ કરી છે એના પર વધારે ભાર મૂકતા હોય છે. જ્યારે ટિકિટની વહેંચણી કરવામાં આવી, મનસુખ દાદા છે નારાજ થયા હતા, પછી એમણે એવું કહ્યું કે હવે તમારે લોકસભા હવે નથી લડવી. તો તમે એવું ક્યારે વિચાર્યું છે કે તમારા અનુયાયી કોણ હોઈ શકે? તમે કોઈના ઉપર આમ રાખ્યું છે કે આ વ્યક્તિને હું કહીશ એ મહેનત કરશે? ના, એવું નારાજ તો હું ક્યારેય નથી, નારાજ થયો જ નથી. 1995 ભારતીય જનતા પાર્ટી મને રાજપીપળા વિધાનસભાની ચૂંટણી લડાવી ત્યારે હું જીત્યો. કેશુભાઈની સરકારમાં પહેલી વખત ધારાસભ્ય ગયો છતાં પણ મને મંત્રી બનાવ્યો. અને 1998થી સતત ભરૂચ લોકસભા સામાન્ય સીટ છે છતાં પણ મને એક ટ્રાઇબલ ઉમેદવાર તરીકે મૂકે છે અને મને પાર્ટી જીતાડે છે. એટલે પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. ભારત સરકારમાં પણ હું મંત્રી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કેટલાક અમારા સમર્થકો હોય, કોઈક પરિવારમાં કોઈ વર્ષોથી કામ કરતા હોય, એ લોકો અપેક્ષા રાખતા હશે કે અમે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત અમે લડીએ. પણ પાર્ટીએ એમને કીધું કે પાર્ટીના જે પરિવારવાદથી આપણે મુક્ત થઈ રહ્યા છે, કોંગ્રેસની જેમાં પરિવારને નથી ચલાવવો, તો અમે એ માની લીધું. એમાં નારાજગીનો પ્રશ્ન નથી. મારા જે હતા જે ફેમિલી મેમ્બર્સ હોય કે બીજા કોઈ પણ સમર્થકો, એમને સમજાવી લીધા કે કોઈક વખત ઉંમર થઈ ગઈ હોય, 60 વર્ષથી ઉંમર, અથવા તો 3-4 ટર્મ થઈ ગઈ હોય, એને રિપીટ નહીં કરવા. આ પાર્ટીનો નિયમ છે, તો એ બધાને બંધન કરતા હોય, મનસુખ વસાવાને પણ બંધન કરતા હોય છે. એટલે નારાજગીનો કોઈ સવાલ નથી. એટલા માટે મેં કહ્યું કે હવે 60 ટર્મ પાર્ટી મને આપે છે અને મારા માટે સખત રાત દિવસ કામ કરનારા કાર્યકર્તા એ મારા માટે મહેનત કરતા હોય તો સ્વાભાવિક એમની પણ રાજનીતિમાં છે, બધાની કંઈક ને કોઈક ઈચ્છા હોય. તો મેં કીધું આવા કોઈ કાર્યકર્તા હોય એમને હું સમય એમને મોકો આપવા માંગુ છું. અને એ જે કોઈ પણ પાર્ટી કોઈ પણ કાર્યકર્તાને પાર્ટી ઉમેદવાર મૂકશે આગામી લોકસભામાં, એને જીતાડવાની જવાબદારી પણ મારી છે. કારણ કે મારા 7 વર્ષનો અનુભવ છે અને ટ્રાઇબલ વિસ્તારનો પણ કઈ રીતના મત લેવા. એક ભારતીય જનતા પાર્ટીમાં જો ગયા વખતે વિધાનસભાની ચૂંટણીમાં કે લોકસભાની અંદર ચૂંટણીમાં કેટલું બધું વાવાઝોડું ચાલ્યું કે અલગતાવાદી તત્વોએ ટ્રાઇબલ લોકોને અલગ કરવાના મારા વિસ્તારના આખા ગુજરાતમાં પ્રયાસો કર્યા, એમાં સફળ એ રહ્યા નથી. તો આદિવાસી વિસ્તારમાં પણ એવા જે કાર્યકર્તા છે કે રાષ્ટ્રીય વિચારધારાને માનનારા લોકો ગમે તેવા વાવાઝોડાની અંદર પણ એ ભાજપની સાથે રહેશે. આ વખતની ચૂંટણીમાં તમારી દીકરી પ્રીતિ વસાવા કે એમણે ટિકિટ માંગી હતી, આપવામાં કેમ નથી આવી?
પાર્ટી કીધું કે પરિવારવાદ બધાને લાગુ પડે છે. સંસદ સભ્ય, ધારાસભ્ય કે સંગઠનના કોઈ પણ વરિષ્ઠ લોકો હોય એને ફરજિયાત લાગુ છે. ને એ દૃષ્ટિએ મારી દીકરી પ્રીતિને ટિકિટ નથી મળી જિલ્લા પંચાયતની. એ નારાજ પણ નથી. આજે એ કામ કરે છે. આજે એને જ્યાં જ્યાં એમને જે જવાનું હોય છે ચૂંટણીમાં એ કામગીરી કરે છે. એટલે જે પણ હું નથી નારાજ કે મારો પરિવારના સભ્ય પણ કોઈ નારાજ નથી. 2022માં પણ તમે ટિકિટ માંગી હતી ઉમેદવારી નોંધાવવા માટે. પછી તમે ટ્વીટ કર્યું હતું કે હવે ના પાડી દીધી છે, એટલે કે પરિવારવાદમાંથી અમારે મુક્ત થવાનું છે. ભાજપે ત્યારે પણ નહોતી આપી, આ વખતે પણ નથી આપી. તો ભારતીય જનતા પાર્ટી પાસે બીજા ઘણા બધા એવા કાર્યકર્તા નેતાઓ છે કે જે 2 વખત ટિકિટ લઈને જાય છે. હવે એ પાર્ટીનો વિષય છે. પણ જ્યારે હું બહુ સ્પષ્ટપણે પાર્ટીનો જે આદેશ હોય કે પાર્ટી કોઈ નિયમોની વાત મૂકતા હોય તો હું પહેલો એને સ્વીકારવાવાળો માણસ છે. અને હું 1982થી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. અને ભારતીય જનતા પાર્ટીના શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના મૂલ્યનું સમજુ છું. એટલે પહેલી મારે ફરજ છે કે અમલ કરવાની. એટલે હું તે વખતે પણ વિધાનસભાની ટિકિટ માંગી હતી મારી દીકરી રાજપીપળામાંથી. તો પાર્ટી ના પાડી હતી. પરિવારવાદ નિયમ લાગુ પડે છે, તમારી દીકરીને વિધાનસભા ન મળે. એટલે એ વખત પણ મેં કીધું કે પાર્ટીનો જે આદેશ હું શિરોમાન્ય ગણું છું. મારી દીકરી વિધાનસભાની ઉમેદવાર નથી. અને તે વખતે પણ ડોક્ટર દર્શનાબેન દેશમુખની ટિકિટ મળી હતી. મારી દીકરી, અમારા જે જમાઈ છે, એમને બધા જ લોકોએ દર્શનાબેનને જીતાડવા માટે પૂરી જ મહેનત કરી હતી. 2027માં આશા રાખો કે તમારી દીકરીને ટિકિટ મળે લોકસભાની. 2029ની વાત. જો રાજનીતિમાં છે, હું રાજનીતિમાં છું, મારો પરિવાર રાજનીતિમાં છે, મારા સમર્થકો પણ રાજનીતિમાં છે. રાજનીતિમાં હોય એટલે સ્વાભાવિક છે કે કોકને ઈચ્છા હોય તો સમય આવશે ને પાર્ટીને લાગશે તો એ પાર્ટી કહેશે કે તમારી ચૂંટણી લડવાની છે અથવા તો સંગઠનમાં કામ કરવાનું. જે પાર્ટીનો આદર્શ હશે તે પ્રકારે હું અને મારો પરિવાર એ માનવા તૈયાર છે. મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા, નુકસાન ભાજપને છે કે આમ આદમી પાર્ટીને છે? જો મહેશ વસાવા એક ટ્રાઇબલ પાર્ટી માંથી ભાજપમાં આવ્યા, ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા. એટલે મહેશભાઈને આવવાથી કે જવાથી પાર્ટીને કોઈ નુકસાન નથી. એ હતા તો પણ આ ઠીક છે, થોડો ફાયદો થાય, પણ જવાથી કંઈ પાર્ટીને નુકસાન કશું નથી. કંઈ બીજી આમ આદમી પાર્ટી નહીં, ટ્રાઇબલ પાર્ટીમાંથી એ ભાજપમાં આવ્યા અને પછી કોંગ્રેસમાં જતા રહ્યા. ભાજપને કોઈ ફરક નથી પડવાનો. હું ચોક્કસ માનું છું મહેશભાઈ વસાવા એક પરિપક્વ રાજનેતા છે. ધારાસભ્ય તરીકે 2 ટર્મ ડેડિયાપાડામાંથી ચૂંટાયા છે અને છોટુભાઈના સુપુત્રો છે. એનો પરિવારમાં પણ રાજકીય રીતનો સૂઝબૂઝ એમની પાસે હોઈ શકે છે. પણ ભારતીય જનતા પાર્ટીને એમનાથી કોઈ ફરક નથી પડતો. નર્મદા અને ભરૂચ જિલ્લાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું કેટલું મજબૂત છે? કોઈ પણ સંગઠન લેવલે કંઈ પણ બેઠક હોય છે, મનસુખ દાદાને બોલાવવામાં આવે છે, પૂછવામાં આવે છે કે નિર્ણય કરવાનો હોય તો? જો આમાં કોઈ લોકસભાનું સત્ર ચાલતું હોય ને જરૂરી સંગઠનની મિટિંગ અહીં બોલાવી હોય તે વખત હું ગેરહાજર પણ હોઈ શકું છું. જ્યારે અહીંયા ઉપસ્થિત હોય છે ત્યારે સંગઠન મને બોલાવે છે. દાખલા કે આજે પ્રદેશ સંગઠનના મહામંત્રી અહીંયા આવ્યા છે, આજે હું અહીંયા હતો તો આજે આ મિટિંગમાં હું બેઠકમાં ઉપસ્થિત હતો. એટલે ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પણ એક શિસ્તબદ્ધ સંગઠન હોય છે. પાર્ટીના જે નિયમો ઘડેલા હોય છે એને ધ્યાનમાં રાખનારું અને એને અનુરૂપ સંગઠન ચાલતું હોય છે. એટલે સમયે અમે હાજર હોય તો અમે જઈએ છીએ, ના હાજર હોય, પાર્લામેન્ટ ચાલતો હોય અથવા તો કોઈ અગત્યના કોઈ કાર્યક્રમમાં હોય તો નથી પણ દઈ શકતા. આ ચૂંટણીમાં ચૈતર વસાવાને કેટલો પડકાર માનો છો? જો રાજનીતિમાં હું દરેક જગ્યાએ કહું છું કે કોઈ પાર્ટીની વાત નથી કરું, અપક્ષ પણ કોઈ ઉમેદવારો હોય ને એને સામાન્ય માનવાનો નહીં. એને આપણે એક મોટો પ્રતિસ્પર્ધી સમજીને એની સામે આપણે કામ કરવાનું હોય છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય છે. લોકો એને ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ધારાસભ્યની સામે પૂરી તાકાતથી અમારે લડવું પડે. અને એ પ્રકારે અમે લોકો બધા અમારા કાર્યકર્તાને તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની સીટો જીતવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે અને એમાં અમને સફળતા મળશે. હમણાંનું એમનું એક નિવેદન છે, અમને એટલા જ હંફાવજો જેટલા તમે સહન કરી શકો. ઘા એ તો સમય પર જે એમના નિવેદનો કર્યા કરે છે, પણ એમના નિવેદનો પર અમે ધ્યાન નથી આપતા. અમે અમારું કામ કરીએ છીએ. બિલકુલ મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. મનસુખ વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.